વલસાડ જિલ્લાના નાના પોઠા તાલુકાના મોટા પોઠા ગામ નજીક ઓમ કચ્છ રોડ પર આવેલી રાતા ખાડી ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલ માઇનોર બ્રિજનું લોકાર્પણ કપરાળા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ બ્રિજના લોકાર્પણ સાથે સ્થાનિક ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। ગામડાઓમાં રોડ, પાણી, ખેતી, શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે। મોટા પોઠા ખાતે રાતા ખાડી ઉપર બનેલો આ બ્રિજ ગુજરાત અને દાદરા નગર હવેલી સંઘ પ્રદેશ વચ્ચેના વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે। ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ભારે વરસાદને કારણે ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યવહાર ખોરવાઈ જતો હતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। હવે આ બ્રિજ બનતા ગ્રામજનો, કામદારો અને ખેડૂતોને આવન જાવનમાં મોટી રાહત મળશે। ગામના સરપંચ રણજીતભાઈ પટેલ તેમજ અન્ય ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ બ્રિજના નિર્માણથી વર્ષોથી ચાલતી આવતી સમસ્યાનો અંત આવ્યો છે। ગામમાં આ કામ પૂર્ણ થતા ખુશીની લહેર જોવા મળી હતી। લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોએ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો। અમારા મોટા પોંડા ઓમ કચ્છ ફળિયા જતો જે સ્ટેટનો બ્રિજ હતો, માઇનર બ્રિજ હતો। એકચ્યુઅલી ઘણા વર્ષથી અમારી આ વિસ્તારના લોકોની જે લાગણી હતી અને અમે પોતે પણ એ વિસ્તારમાં અવારનવાર અમારે પણ જવાનું થતું, પરંતુ એક બ્રિજની દુર્ઘટના વાલોડની અંદર બની એ જ ઇજારેદાર જે કોન્ટ્રાક્ટર એક જ હતા, એના કારણે સરકારે એને બ્લેકલિસ્ટ કરી દીધા અને સમગ્ર જેટલા પણ આખા ગુજરાતમાં એના કામો હતા એ બંધ કરાવી દીધા। એના કારણે અમારા આ જે બ્રિજનું કામ હતું એ ડિલે થઈ ગયું અને 1 વર્ષ સુધી લંબાઈ ગયું। 1 વર્ષ લંબાતા નવેસરથી નવી એજન્સી આવી અને ખૂબ ઝડપભેર 3 મહિનાની અંદર આખો બ્રિજ તૈયાર કરી દીધો। જૂની એજન્સીમાં કંઈક એમની પોતાની ખામી હતી એ સરકારે બ્લેકલિસ્ટ કરી, એ પણ સારું થઈ ગયું। અમારો બ્રિજ જે બની ગયો છે સલામત છે અને આ બ્રિજ થકી આ વિસ્તારની અંદર મોટા પોંડા એટલે અત્યારે નાના પોંડા તાલુકા મથક પણ થઈ ગયું। અમારા મોટી તંબાડી હોય, નાની તંબાડી હોય, દાદરા હોય, સેલવાસના તમામ લોકોને બિલકુલ શોર્ટકટ 15-20 મિનિટની અંદર એ નાના પોંડાથી મોટા પોંડા પહોંચી શકે એવો રસ્તો શોર્ટકટ। એના આગળનો જે રસ્તો છે આ રસ્તો સ્ટેટનો છે, એના આગળનો પંચાયતનો છે। એ પંચાયતનો રસ્તો પણ 5.5 મીટર પહોળો કરવાનું કામગીરી ચાલુ છે। એટલે મોટા પોંડા ઓમ કચ્છ નહીં પણ સમગ્ર આખા વિસ્તારને આ રસ્તો અને આ બ્રિજ ઉપયોગી થવાનું છે। જ્યારે વરસાદ આવતો ત્યારે વધારે પાણી આવવાને કારણે ડૂબી જતો હતું અને રાતા ખાડી તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો ખૂબ ઝડપભેર નવો ઇજારેદાર આવ્યો અને કોન્ટ્રાક્ટર આવીને જે કામ પૂર્ણ કર્યું તે બદલ મોટા પોંડા ગામ અને આજુબાજુ વિસ્તારના બધા લોકોને આજે એક સૌથી મોટી દુઃખની વાત હતી એ સુખમાં ફેરવાઈ છે અને બધાને આ બ્રિજ શરૂ થવાથી એક મારા કાર્યકર્તા બધાને આનંદ। માનસિક